કેમ છો ટ્રેડર્સ? સ્વાગત છે આપનું કોન્સેપ્ટમાં ફરી એકવાર. આજનો વિષય છે ઓપ્શન સ્કેલ્પિંગ. એક રાઉન્ડથી શરૂઆત કરીશ. સ્કેલ્પિંગનો મતલબ શું છે? હવે આપણે ઠર્યા ગુજરાતી માણસો મૂળભૂત બોલીએ ઇંગ્લિશ તો એ વિચારીએ ગુજરાતીમાં. તો સ્કેલ્પિંગ સ્કેલ્પિંગ કરતાં કરતાં મને કોકે પૂછ્યું કે શું કરો છો તમે? તો કે મેં કીધું હું કરું છું સ્કેલ્પિંગનો ધંધો. બરાબર છે, આઈ ડુ અ બિઝનેસ ઓફ સ્કેલ્પિંગ. તો સામેવાળો માણસ ગુસ્સે થઈ ગયો મને કહે કે ભાઈ આ આવું ખોટા ખોટા કામો કરે છે. મારો વિચાર એવો હતો, મતલબ મારી સમજ એવી હતી કે સ્કેલ્પિંગ એટલે પેલું નકશી કામ કરીએ ને આપણે, એને સ્કેલ્પિંગ કહેવાય. એટલે મેં કીધું હું છે ને બારીકીથી નકશી કામ કરું છું. જતા દિવસે પછી ખબર પડી કે સ્કેલ્પિંગનો મતલબ પેલો આજે સિનેમાઘરોની બારે એક્કાતીન કરતો હોય છે ને એ બ્લેકની ટિકિટોને સ્કેલ્પિંગ કહેવાય. ચલો વાત રમૂજની રહી, પણ મુદ્દો એકદમ સરસ છે કે ઓપ્શન સ્કેલ્પિંગ પોતાની જાતમાં એક સ્ટ્રેટેજી છે. HFT, હાઈ ફ્રીક્વન્સી ટ્રેડિંગ જેને કહેવામાં આવે છે, મીડિયમ ફ્રીક્વન્સી ટ્રેડિંગ જેને કહેવામાં આવે છે, આ અમુક એવી ટેકનિકો છે, આ અમુક એવી પદ્ધતિઓ છે ટ્રેડિંગની જે ચાલે જ છે સ્કેલ્પિંગના ધોરણો પર. અને ઓપ્શન્સમાં સ્પેસિફિકલી સ્કેલ્પિંગ કરવું બહુ એક લુક્રેટિવ વસ્તુ થઈ જાય છે, કારણ કે ફક્ત ભાવ છોડીને ઘણાએ ખરા એવા બધા વિષયો છે જે કે એવા ફોર્સ છે જે એને ધક્કો મારી મારીને ઓપ્શનના ભાવોને વધારે છે કે ઘટાડે છે. થીટાથી આપણે બધા વાકેફ જ છીએ, જેને ભાવ સાથે કોઈ લેવા દેવા નથી અને એ ઘટાડાની એક પછી એક ઘટાડો કરતો જ જાય છે. તો આજના સિચ્યુએશનમાં સ્કેલ્પિંગ એ બહુ મહત્ત્વનું થઈ જાય છે. મહત્ત્વનું એ કારણસર થઈ જાય છે કારણ કે જેમ તમને ખબર જ છે કે કોમ્પિટેટિવ માર્કેટ, ઓપ્શન્સ ટ્રેડિંગ, ટાઈમ વેલ્યુ ડી કે આ બધી જ વસ્તુઓ આપણને એક તરફ તો દોરી રહ્યા છે કે ભાઈ એક સિંગલ ઓપ્શન ખરીદીને ઘરે લઈ જવું અને એને ઘરે સાથે એ સિંગલ ઓપ્શનની પોઝિશન ઘરે સાથે લઈને જો તમે સૂઈ ગયા ને બીજે સવારે ઉઠ્યા તો અમુક લોસ તો પાકી જ છે ટાઈમ વેલ્યુના ધોરણે. તો મારું ફક્ત કહેવું એટલું છે કે આવા સિચ્યુએશનમાં ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે અમુક ટ્રેડિંગ સ્ટ્રેટેજી આપણા ટ્રેડિંગ આર્સેનલમાં હોવી જરૂરી છે, જે આપણને અમુક એક ઇન્ટ્રાડે પર પકડ આપી શકે. અને જેમ આપણે કહીએ છીએ, હું હંમેશા જ કહું છું કે દેર હેઝ ટુ બી અ મેથડ ટુ મેડનેસ. તમે તમે ગાણપણે કરો તો એ ગાણપણની પાછળ એક પદ્ધતિ હોવી જરૂરી છે. તો એ ગાણપણ નથી રહેતું અને હોશિયારીમાં બદલાઈ જાય છે. તો એ પદ્ધતિ ફક્ત એટલી છે કે એક સિસ્ટમ બનાવવી જરૂરી છે. આજે આપણે એવી જ એક સિસ્ટમ બાબતે વાત કરશું. ત્યાં જઈએ એની પહેલાં લેટ મી ટેક યુ થ્રુ ધ ફ્લો. આપણે ફ્લોની વાત કરીએ તો જેમ પહેલાંથી જ હું તમને કહેતો આવ્યો છું કે 4 ઇઝી સ્ટેપમાં આ શીખશું. પહેલો, સ્કેલ્પિંગ શું છે? સ્કેલ્પિંગ શું છે આપણે સમજી ગયા. બેસિકલી આપણી ટ્રેડિંગના જગતમાં સ્કેલ્પિંગની વ્યાખ્યા એકદમ સિમ્પલ છે કે નાનામાં નાની અવધિ, માઇક્રો ટર્મ ટ્રેડિંગ જેને કહેવાય છે ને, એવું નાનામાં નાની અવધિમાં ફટાફટ લેવે ઝટપટ લોટરી. આ એક ટર્મ હતી જ્યારે શેર બજારમાં નીચે દલાલ સ્ટ્રીટમાં આપણે ભેગા થતા ટ્રેડરો. હવે જો કે બધું ડિજિટલ થઈ ગયું છે, પણ મને એવું ને એવું યાદ છે અર્લી 2000s જ્યારે બજારમાં નીચે ઉતરતા ને બજાર પૂરું થાય ત્યારે કે આ જો આ લઈ લેજે, ઇન્ફોસિસ લઈ લેજો કાલે. કે કયું કાલે ઝટપટ લોટરી છે, સવારના લઈને 10-10:30 સુધીમાં છૂટા થઈ જશો. આ ઝટપટ લોટરી જે છે ને એનું ફક્ત નામ થઈ ગયું છે સ્કેલ્પિંગ. ઠીક છે, આવર્સનો ટ્રેડિંગ કદાચ ના હોય ને મિનિટ્સનું ટ્રેડિંગ થઈ જાય, પણ તે છે સ્કેલ્પિંગ. હવે મારે એમાં જે જોડવું છે એ જોડવું છે ઓપ્શન્સ હોવાઈને. મેં તમને જે પહેલાં એ કીધું કે ઓપ્શન્સમાં સ્કેલ્પિંગ કરતી વખતે અમુક અલગ અલગ ફોર્સીસ છે જે તમને આડે અવડે દોરી શકે છે. હવે આડે અવડે ન દોરે અને તમે એક પદ્ધતિ એને એડ કરી શકો. એ પદ્ધતિને એડ કરવાનું જે સ્ત્રોત છે એ સ્ત્રોત છે ઓપ્શન્સ ઓપન ઇન્ટરેસ્ટનું. આપણે સમજશું શું કહેવા માગું છું એની બાબતે, અને આપણે એના એક્ઝામ્પલ્સ જોશું અને એક્ઝામ્પલ્સ પછી છેલ્લે કમાણી કરશું. શું કરવાનું બજારમાં એ કહી દો કે બાકી આ બધી વાતો બધી બરાબર છે, પણ શું કરવાનું છે કે તો કાલ સવારે ઉઠીને આમાંથી પૈસા કમાવા હોય કઈ રીતે કમાવા, તો એ વાતે નક્કી કરશું. તો આ બધી વસ્તુનો પૂરેપૂરો સરવાળો શોધવા માટે આપણે એક
ડેટા જોવો જરૂરી છે. અને ડેટા માટે ચાલો હવે જતા રહીએ આપણે એપ્લિકેશનમાં. આ છે કોન્સેપ્ટની એપ્લિકેશન. આઈ હોપ તમે બધાએ જોઈ જ હશે અને વાપરી જ હશે. જો ના વાપરી હોય તો સાઇનઅપનો કોડ નીચે છે આ તમારા ડિસ્ક્રિપ્શનમાં, એ જોઈ લેજો અને એ સિવાય સાઇનઅપ કરો. સાઇનઅપ છે એબ્સોલ્યુટલી નિઃશુલ્ક, પૂરેપૂરું ફ્રી. અને સાઇનઅપ સાથે લગભગ 22-25 ટૂલ્સ તમને સાથે આવશે. એમાંથી અમુક વસ્તુઓ છે હવે રિયલ ટાઈમ ચાલતી ઓપ્શન છે જે કોઈ નથી આપતું. એ દેટ કમ્સ ટુ યુ એટ એબ્સોલ્યુટલી ફ્રી ઓફ કોસ્ટ. એ સાથે બીજા 22-27 ટૂલો પણ આવશે જે એસેન્શિયલ છે. અને આ સિવાય જે આ તમે વિડીયો જોઈ રહ્યા છો એ વિડીયો આ જ વિડીયો લાઇબ્રેરીમાં જઈને સમાઈ ગયો છે અને આ વિડીયો લાઇબ્રેરીમાં જાતના બીજા વિડીયો છે. ચાલો હવે મુદ્દા પર પાછા આવીએ. મુદ્દા પર પાછા આવતી વખતે મારું ખાલી કહેવું એટલું છે કે ઓપોર્ચ્યુનિટી એક એવી વસ્તુ છે કે જેને આંકવી જરૂરી છે. ક્યાં કરના સબકો માલુમ હે, કબ કરના કિસી કો માલુમ નહીં. આ એક વાત હંમેશા લોકોને પજવતી હોય છે કે મને ખબર છે મારે શું કરવાનું છે, પણ ક્યારે કરવાનું છે. બરાબર છે. સિમ્પલ વસ્તુ છે. સ્વેટર બહુ જોરદાર સ્વેટર લઈ આવ્યો કે 10,000 રૂપિયાનું સ્વેટર લઈ આવ્યો, એ કાશ્મીર જઈને સ્વેટર લઈ આવ્યો. બરાબર છે. અને પછી એ મે મહિનામાં જઈને સ્વેટર પહેરીને ઊભા રહી ગયા. આપણે કોઈ પણ જાતની 10,000 રૂપિયાની વેલ્યુ નહીં આવે. એટલે ઠંડી શોધવી જરૂરી છે એક, અને ઠંડીમાં સ્વેટર શોધવું જરૂરી છે. તો પહેલાં ઠંડી શોધીને પછી સ્વેટર શોધશું. કઈ પરિસ્થિતિમાં ઓપ્શન સ્કેલ્પિંગ કરવાનો સૌથી વધારે લાભ થઈ શકે છે એ હું તમને બતાવું. ત્યાં જતાં પહેલાં મારે તમને એક વસ્તુ સમજાવવી જરૂરી છે. ઓપ્શન્સ હોય જેની આપણે વાત કરી તે વસ્તુ અહીં ક્લિયર થઈ જશે. એટલે ઓપન ઇન્ટરેસ્ટમાં જો જઈએ આપણે, અને જો પુટ અને કોલનું ઓપન ઇન્ટરેસ્ટ જોઈએ, ભાઈ રિલાયન્સ હું ખોલીને બેઠો છું તો રિલાયન્સ જ જોઈએ, અથવા થોડું વેલ ડિસ્ટ્રીબ્યુટેડ જોવું હોય તો થોડું વેલ ડિસ્ટ્રીબ્યુટેડ. મારું કેવું શું છે હું તમને સમજાવવાની કોશિશ કરું છું. એક મિનિટ, ચલો રિલાયન્સ જ જોઈએ. આ રિલાયન્સનો સ્ટોક છે, ઠીક છે. 26 સપ્ટેમ્બરની એક્સપાયરી છે. 26 સપ્ટેમ્બરની એક્સપાયરીના હિસાબે આ કોલ ગ્રીન કલરની કોલની લીટીઓ છે ને રેડ કલરની પુટની લીટીઓ છે. ઓપન ઇન્ટરેસ્ટ બાબતે પણ આપણે જાણશું અને એના પર પણ મારી પાસે એક બેસિક ઇન્ટ્રોડક્ટરી વિડીયો એ છે. અને કોન્સેપ્ટના ઓપન ઇન્ટરેસ્ટને સ્પેસિફિકલી વાપરીને આપણે કઈ રીતે કમાણી કરી શકીએ એ કમાણીની વ્યવસ્થા એ છે. પણ એ વાત ફરી ક્યારે. બરાબર છે. હવે જતા વખતે ત્યાં સુધી પહોંચતા મારી ખાલી ગણતરી એટલી છે કે સૌથી પહેલાં શા કારણસર આવું થઈ રહ્યું છે, કે શા કારણસર આપણી માટે એક સ્કેલ્પિંગની ઓપોર્ચ્યુનિટી ઊભી થઈ રહી છે ને એ જાણવું બહુ જરૂરી છે. તો એક એક્ઝામ્પલ આપું તમને. આવી રહ્યો જો આ 3,000, 3,100, 3,200, અહીં કોલનું ઓપન ઇન્ટરેસ્ટ બહુ ઘણું બધું દેખાઈ રહ્યું છે. બરાબર છે. એ જ પ્રમાણે અહીંયા 2900માં પુટનું ઓપન ઇન્ટરેસ્ટ ઘણું વધારે દેખાઈ રહ્યું છે. 3,000 હજી પણ પુટનું ઓપન ઇન્ટરેસ્ટ ઘણું વધારે દેખાઈ રહ્યું છે. મારું કહેવું ફક્ત એટલું છે કે આ આપણે ઓપન ઇન્ટરેસ્ટના વિડીયોમાં મળશું ત્યારે હું પૂરેપૂરી વ્યાખ્યાએ કરીશ અને એની પાછળનું લોજિક એ કહીશ. પણ તેમ છતાંય એ વસ્તુ કોઈ ભેદમાં નથી આજે. ઇટ ઇઝ નોટ અ સિક્રેટ કે ઘણું બધું ઓપન ઇન્ટરેસ્ટ જ્યાં હોય છે. અને એક વસ્તુ, ઓપન ઇન્ટરેસ્ટ કેળવવાવાળા કે બનાવવાવાળા હંમેશા ઓપ્શન રાઇટર હોય છે. આ વસ્તુમાં જો તમને કોઈ પણ જાતનું ડગમગ થતું હોય કે ના એવું થોડું હોય, એવું કોણે કીધું, તો આ જે એવું થોડું હોય એનો જવાબ હું તમને આપી દઉં કે ઓપ્શન લગભગ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ જેવું, ઇન્સ્યોરન્સ પોલિસી જેવું છે. હા કે ના? હા, ઠીક છે. હવે ઇન્સ્યોરન્સ પોલિસી કોણ બનાવે છે? ઇન્સ્યોરન્સ પોલિસી બનાવે છે ઇન્સ્યોરન્સ કંપનીવાળા જે ઇન્સ્યોરન્સ વેચે છે. તે જ પ્રમાણે આ જે ઇન્સ્યોરન્સ પોલિસીઓ છે, આ બધા ઓપ્શનો જે બન્યા છે એ છે એક ઇન્સ્યોરન્સ પોલિસી, ને એને ઇન્સ્યોરન્સને બનાવવાવાળા એ ઇન્સ્યોરન્સ વેચવાવાળા છે, એટલે ઓપ્શન રાઇટર. હવે ઓપ્શન રાઇટરોએ મળીને ઓપ્શનનું ઓપન ઇન્ટરેસ્ટ બનાવ્યું છે. મૂળભૂતમાં એક વસ્તુ જાણવી જરૂરી છે કે આ જે ઓપ્શન રાઇટરો છે ને ભયંકર કદાવર, તાકાતવાળા, ખમતીધર માણસો હોય છે. અને દે આર ધ બેસ્ટ નોલેજ કીપર્સ ઓફ ધ એન્ટાયર માર્કેટ. વાય? કારણ કે કોણ એવું માણસ છે, એને કેટલી વધારે જાણકારી હોવી જરૂરી છે જે માણસ 5 રૂપિયા માટે, 5 રૂપિયાના પ્રોફિટ માટે અનલિમિટેડ રિસ્ક લઈ જાય. આજે તમારું છેલ્લે જઈને આ 3,000ના કોલો જેણે લખ્યા છે એ માણસે છેલ્લે જઈને 3,000ના કોલો જેણે લખ્યા છે એણે જે તે ટાઈમે લખ્યા હશે એ ટાઈમે 3,000નો ભાવ થોડો હતો હશે.
તો 10 ને 12 રૂપિયામાં ઓપ્શનો લખ્યા છે અને એ માણસ અત્યારે ઓપ્શન રાઇટ કરીને ઊભું રહ્યું છે. તેનું કારણ છે, એનું કારણ છે કે એ લોકોને અક્કલ વધારે છે. ફાયદો સમજાવું તમને. કેમ આ લોકોને ઇજ્જત આપવી જરૂરી છે? જે હેવીએસ્ટ કોલ રાઇટર્સ છે એ લોકોને ઇજ્જત આપવી એટલા માટે જરૂરી છે કારણ કે આ નિષ્ણાંતો બેઠા છે. કારણ તમને સમજાવી દઉં. કેન વી ઓલ અપ્રિશિએટ ધ ફેક્ટ કે આ 3000ની સપાટી એ એટલી બધી મજબૂત છે, આ એક અટેમ્પ્ટ અને આ બીજી અટેમ્પ્ટ, પણ એણે તૂટવું નથી. આ સપાટીએ તૂટવું નથી. કેમ? અને આ જે સપાટીએ તૂટવું નથી ને એ વસ્તુનું સૌથી મોટું પ્રમાણ તમને મળી જાય છે આ ઓપ્શન્સ ઓપન ઇન્ટરેસ્ટ જે સૌથી વધારે છે એમાં. હું શા કારણથી આ બધી વાતો કરી રહ્યો છું? હું એટલા માટે આ બધી વાતો કરી રહ્યો છું કે જે વસ્તુની શક્યતાઓ બહુ ઓછી હોય છે ને, આ છે કમાવાની જગ્યા. આ ધ્યાનથી સાંભળજો. જે વસ્તુઓની થવાની શક્યતાઓ ઓછી હોય છે તે વસ્તુના થવા પર પૈસા બહુ મળે છે. એક્ઝામ્પલ, એફડીનું ઇન્ટરેસ્ટ મળે છે ને તમને, એફડીનું ઇન્ટરેસ્ટ પાક્કું મળશે. કેટલું મળે છે ઇન્ટરેસ્ટ? 4%, 5%, એટલે 100 રૂપિયા પર 5 રૂપિયા, 100 રૂપિયા પર 6 રૂપિયા. ઓકે. લોટરીની શક્યતાઓ કેટલી છે? 1 કરોડમાં 1. ઓકે. કેટલું મળે છે એનું પે આઉટ? 100 રૂપિયા આપ્યા પર એનું પે આઉટ મળે છે લાખ રૂપિયા, 10 લાખ રૂપિયા, કોકને કરોડ રૂપિયા. આ જે છે ને, આ ગણતરી છે શક્યતાઓની, પ્રોબેબિલિટીની. જેની પ્રોબેબિલિટી બહુ ઓછી ને, ધ પ્રોબેબિલિટી ઓફ પ્રોફિટ જ્યાં ઓછું હોય એટલી જ ક્ષમતાથી એનો રિસ્ક રિવોર્ડ બહુ સરસ હોય. એટલે આ જે 3000 નથી તૂટતું વાળી વાત છે ને, એ જો તૂટી ગયું ને તો પૈસા એટલા ને એટલા જ આવશે. આ છે ઓપ્શન સ્કેલ્પિંગની જગ્યા. હવે શું એ ચાલે છે? હવે આપણે આવીએ, આ છે ઓપ્શન જોવાય. હવે આપણે આવીએ આ જ વસ્તુના દાખલાઓ જોવામાં. જોઈએ કે શું આ ચાલે છે કે. હવે આટલા કમ સમયમાં મારે તમને પુરાવા તો બંને આપવા છે, તેજી અને મંદીના. આ હું આવ્યો ટ્રેડ રિકેપમાં. આપણું ટ્રેડ રિકેપનું જે ટૂલ છે એમાં બેસિકલી આપણને જોવા ફક્ત એટલું મળે છે કે આ મેં સોદો થોડા વખત પહેલાં કર્યો હોત ને પછી 2 મિનિટ પછી ભાવ કરવાની કોશિશ કરું છું કે એક 17 તારીખે, ઠીક છે, 17 સપ્ટેમ્બરની વાત થઈ રહી છે, ઠીક છે, લગભગ સમજો ને તમે 9:40ની આસપાસ આ સોદો મેં પોતે લીધો છે, ઠીક છે. આ સોદો મેં લીધો છે અને આપણે તમે જે પણ કોન્સેપ્ટના સહભાગી થઈ ચૂક્યા છો ઓલરેડી, એ બધા માટે હું ફક્ત એટલું કહીશ કે મારી સાથે હું લગભગ 22 વર્ષથી, આજે 22 વર્ષ કરતાં વધારે થઈ ગયા એકચ્યુઅલી, 2002થી, આજે 2024 ચાલે છે, 2002થી ઓપ્શન ટ્રેડિંગ કરું છું. પ્રોફેશનલી 2004થી ઓપ્શન ટ્રેડિંગ કરું છું, રાઈટ. અને અમારી સાથે હું, શુભમ, ટીના, અમે લોકો લગભગ સમજો દોઢ દાયકાથી બજારમાં છીએ. અને એક પ્રોગ્રામ છે ઓપ્શન ફોરસાઇટ કરીને, માર્કેટ ફોરસાઇટ કરીને, જે કોન્સેપ્ટ ચલાવે છે. ત્યાં અમે લોકો એક કમ્યુનિટી જેવી બનાવી છે. અમે લોકો બધા દર શુક્રવારે મળીએ અને પોતપોતાની એનાલિસિસ કરીએ અને ચર્ચાઓ થાય, સ્ટોકો નીકળે અને દર અઠવાડિયે એક લર્નિંગ મોડેલ નવું શોધીએ, જે કદાચ કાલે ઉઠીને કોન્સેપ્ટનું, જેમ કે ભાઈ પીસીઆર છે તો એ કોન્સેપ્ટનું ટૂલે બની ગયું છે. આ પ્રમાણેનું કામે કરીએ છીએ. તો એમાં ચર્ચા થઈ હતી. હું તમને કહું છું, આજે 17 તારીખ છે, 17 તારીખના એની પહેલાંના શુક્રવારે આ જ વાત થઈ હતી કે હીરો મોટોકોપ છે, ચલો 5800 ધ્યાન રાખજો, 5800 ધ્યાન રાખજો. બસ ત્યાં સુધી વાત થઈ હતી. કેમ? કારણ કે ત્યાં પ્રસિદ્ધ ટેકનિક છે આ કે ભાઈ હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટવાળી કોલની સ્ટ્રાઇકને ક્લિયર કરી એટલે બહુ તેજી આવશે. પણ એ લાંબી તેજીની વાત થઈ રહી છે. અને મેં 6000માં હું ક્લિયર થઈ ગયો. 5800માં લીધેલો માલ 6000માં મેં ક્લિયર કર્યો. હું એની વાત જ નથી કરી રહ્યો. હું ફક્ત એ કહી રહ્યો છું કે જે પહેલી શક્યતા જ નથી 5800 તોડવાની, એ શક્યતા જ્યારે ક્લિયર થાય છે ને એ ટાઈમે બોસ, ત્યારે જે તમને બૂમાબૂમ જોવા મળે છે અને ભાગાદોડી જોવા મળે છે, એ ભાગાદોડી તમારા ફાયદામાં કરી લો. આવી રહ્યો 5800ની સ્ટ્રાઇક, આવી રહ્યો 5800નો ભાવ, ઠીક છે. સમય છે 9:40. આ છે 17 તારીખ, ઠીક છે. આપણે એક કામ કરીએ, 5 મિનિટથી આગળ વધતા જઈને જોઈએ શું થાય છે.
ઠીક છે. હવે આ 5 મિનિટથી આગળ વધી રહ્યા છે અને થોડુંક આગળ કરીએ, થોડુંક ફાસ્ટ આગળ જઈએ, 15 મિનિટ, ઠીક છે. જેવું મેં 5800ની ઉપરનો માલ લીધો અને અહીં મેં 5800ની તેજી કરી, આ મારો હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ જે છે એ સરકીને નીકળી ગયું 6000 પર. પાછો આવ્યો 10.5, 5821 છે હવે, ઠીક છે. હજી ઊભા જ રહેજો, મેં તો 5800માં તેજી કરીને પહેલી વખત જ્યારે ક્લિયર કર્યું ત્યારે હું ઘૂસી જ ગયો છું. 5868, જોતા રહેજો, જોતા રહેજો, જોતા રહેજો. 5911, 100 રૂપિયાની તેજી થઈ છે, ઠીક છે. 5932, લગભગ 125 થી 150 રૂપિયાની તેજી થઈ છે. 5947, ધીસ વુડ બી અ રાઇટ ઓપોર્ચ્યુનિટી ટુ ગેટ આઉટ ઓફ ધ સ્ટોક. 5800 રૂપિયાવાળી જાત જો તમને 3% એક દિવસમાં, આ સોદો આપણે માંડ્યો તો 9:40, 2 કલાકની અંદર જો આપી જાય તો તમારી ટાઈમ વેલ્યુને કોઈ નુકસાન થવાનું નથી. એટલે સોદો થયો ક્લિયર. શું ટ્રિગર હતું એનું? શું ટ્રિગર હતું એનું? હેવીએસ્ટ કોલ સ્ટ્રાઇક જે છે એ ક્લિયર થઈ ગઈ. જે તમારા ઓપ્શન વેચવાવાળા ઇન્સ્યોરન્સ કંપનીઓ સૌથી વધારે જ્યાં ભેગા થયા હતા, એ લોકો જેવા ક્લિયર થયા, એવો મેં કોલ લઈ લીધો, એવો મેં કોલ લઈ લીધો. એની શક્યતાઓ ઓછી હતી. કંઈ વાંધો નહીં, 10માંથી 100 તો ખોટો પડશે ને, કશો વાંધો નહીં. 150 રૂપિયાની મુવમેન્ટ જ્યારે મારા હાથમાં આવશે એ સમયે મને આ વસ્તુની ચિંતા નહીં રહે. મને આ વસ્તુની ચિંતા નહીં રહે, કારણ કે એ 150 રૂપિયાની મૂવમેન્ટ પર મારું ઓપ્શન લગભગ ડબલ થઈ ગયું હશે, એના કરતાં વધી ગયું હશે. અને આવા 5-10 સોદા લઈ લઈશ અને બધા મારા ખોટા પડે તો એકે ઓપ્શન મારું ઝીરો નથી થવાનું. હું આ સોદા કરી રહ્યો છું ઘણા વર્ષોથી અને હું તમને કહું છું 60 થી 65% સ્ટ્રાઇક રેટ છે. હું એમ નહીં કહું કે 100% ચાલે છે, પણ 60 થી 65%. ફરક ફક્ત એટલો છે કે ઓપ્શનના ભાવના બમણા થવાના ની એ શક્યતાઓ હોય છે, કારણ કે એ ફૂટે જ એવી રીતના છે. ધીસ ઇઝ વોટ ઓપ્શન સ્કેલ્પિંગ ઇઝ ઓલ અબાઉટ, યુઝિંગ ઓપ્શન્સ ઓપન ઇન્ટરેસ્ટ. હવે મેં છે ને હું રિલાયન્સ એટલા માટે જોતો હતો કારણ કે રિલાયન્સ છે ને મેં ઊંધું મારેલું છે એક વખત, ઠીક છે. અને ઘણો વખત થયો, 3000ની નીચે જ્યારે ફસાયેલું છે ને એ ઘણા વખત પછી ફસાયું છે. આવી રહ્યો, હું તમને એક વસ્તુ બતાવું. 6 સપ્ટેમ્બર, ઠીક છે, મહિનાની શરૂઆત, એક્સપાયરીની શરૂઆત, નવું ઓપન ઇન્ટરેસ્ટ ઊભું થયું છે, ઠીક છે. 3000ની સ્ટ્રાઇક, બંને કોલ અને પુટ. જ્યારે આપણે ઓપન ઇન્ટરેસ્ટની વાત કરશું ને ત્યારે હું તમને સમજાવીશ કે આ એક જ સ્ટ્રાઇક પર કોલ અને પુટ આટલા બધા હોવો એનો શું સંદર્ભ છે અને એની પાછળ શું રહસ્ય છે એક, અને એમાંથી કમાણી કેવી રીતના થઈ શકે, ઠીક છે. આ રહ્યું 3000. હવે મારી પાસે જેમ ત્યાં 3000નો હેવીએસ્ટ કોલ હતો તેમ અહીંયા 3000નો હેવીએસ્ટ પુટ છે, રાઈટ. આ રહ્યું 3000નો પુટ, એમાં સૌથી વધારે ઓપન ઇન્ટરેસ્ટ છે. ઓકે, હવે આને આપણે છે ને ધીરે ધીરે કરીને 15 મિનિટ આગળ જવા દઈએ. આ 3000નો પુટ શું જોયું તું મેં ત્યાં? 3%. ચલો કશો વાંધો નહીં, જોઈએ આગળ, ઠીક છે. ઘૂસી ગયો હું અંદર, કારણ કે 3000 ક્લિયર થઈ ચૂક્યું છે. વાગ્યા 9:10, અડધો કલાક થયો. 2970 ઓલરેડી ચમત્કાર ચાલુ. 10 વાગ્યા, પોણા કલાકમાં 2957, બરાબર છે. લગભગ 40 રૂપિયાની મૂવમેન્ટ, ઠીક છે. 2943, 2% ક્લિયર થઈ ગયા. સેટ એક જ વસ્તુ છે, 2980, 2950, 2960, 3000 નીચેનું કોઈ પણ એક ઓપ્શન લઈ લીધું હોય તો એ નહીં તો એટલે સાવ 3000નું ઓપ્શન જ દીધું ચાલો, તો એ નહીં તો લગભગ 1.5 થી 2 ગણું થઈ ગયું હશે ઓલરેડી. વન્સ અગેન, ઇટ હેઝ નોટ બીન મોર દેન 1 hour. એક જ કલાક થયો છે હજી. એટલે મૂળમાં મારું ગણાવવાનું ફક્ત એટલું જ છે કે સ્કેલ્પિંગનો સૌથી સહેલો રસ્તો જો જોઈએ તમારે, કોઈ ન્યૂઝ નહીં, કોઈ પણ જાતની ટેકનિકલ એનાલિસિસની એક્સપર્ટીઝ નથી જોઈતી, કોઈ પણ જાતની ફંડામેન્ટલ એનાલિસિસની એક્સપર્ટીઝ નથી જોઈતી, કોઈ ટીવી તમારે ચાલુ કરવાની જરૂર નથી. તમે તમારા ઓપ્શન્સ અને તમારો ડેટા ફક્ત અને ફક્ત એટલું જ જોઈએ છે. હું નથી કહેતો કે આ જોવાની જરૂર છે, ઠીક છે. આ જ વસ્તુ મેં પોતે કરી છે ને આ મેં લગભગ 2008થી કરી રહ્યો છું. 2008થી આ કરી રહ્યો છું ને હજી એ વસ્તુ ફેલ નથી થઈ, ઠીક છે. મારા હાથે કોન્સેપ્ટમાં લખાયેલું આ કોડ મેં પોતે જ કર્યું છે. મારા હાથે કોન્સેપ્ટમાં લખાયેલું, તમે મને પૂછશો કે હું શોધીશ કેવી રીતના, તો હું કમાણી પર આવું છું. મારા હાથે કોન્સેપ્ટમાં લખાયેલું સૌથી પહેલું ટૂલ છે આ,
ઠીક છે, આ કોડે મેં પોતે જ કર્યું છે કે ધીસ ઇઝ વેરી ક્લોઝ ટુ માય હાર્ટ. આ વસ્તુ હું એ વખતે પ્રેક્ટિસ કરતો હતો જ્યારે લોકો એમ કહેતા હતા કે અરે ઓપન ઇન્ટરેસ્ટ ક્યાં હોતા હે, કે આવું તો ના ચાલે, કે ડેરિવેટિવ એનાલિસિસ, ડેરિવેટિવ રિસર્ચ, બોલો ડેરિવેટિવમાં થોડી રિસર્ચ હોતી હશે. એ ટાઈમનું વાત છે. અને આ રહ્યું ટ્રિગર. ઠીક છે, ટ્રિગર્સ મારું સૌથી મનગમતું ટૂલ છે. ઠીક છે, અને આ મેં ડિઝાઇન એકદમ સિમ્પલ જ રાખી છે અને મને આ જ રીતે ગમતી, તો મેં આ જ રીતે રાખી છે. અને ધીસ ઇઝ વોટ આઈ લાઈક. આઈ લવ ધ પ્રોડક્ટ. અને મારી સાથે મારા કોન્સેપ્ટ ફેમિલીના ઘણા એવા લોકો છે જે લોકો મારા જેટલા જ ફેન થઈ ગયા છે, કારણ કે કમાઈને આપી રહી છે, કમાઈને આપી રહ્યું છે. ઠીક છે, એકદમ સિમ્પલ મથાળા હું સમજાવી દઈશ. આ કોલ સાઇડ છે, આ પુટ સાઇડ છે, જસ્ટ લાઈક આપણી ઓપ્શન છે. ઠીક છે, વચ્ચે સિમ્બલનો ભાવ છે. ઠીક છે, આ સ્ટ્રાઇકોની જગ્યાએ અહીંયા ફ્યુચર છે. ઠીક છે, સિમ્બલોનું નામ છે અને એની નીચે એનું ફ્યુચરનો ભાવ લખેલો છે. અને અહીં હાઈએસ્ટ કોલ સ્ટ્રાઇક, અહીંયા હાઈએસ્ટ પુટ સ્ટ્રાઇક, આ બંને વચ્ચેનો ફરક અને એ લોકોની પોતપોતાની ઓપન ઇન્ટરેસ્ટ કેટલું છે એ લખેલું છે. ચેન્જિંગનો એક નવી કોલમ અમે લોકોએ એડ કરી હતી, એ બહુ પછી એડ કરી. મતલબ મેં ટ્રેક કરવાનું તમને કહું છું ને 2017થી ચાલુ કર્યું, કારણ કે ઘણી વખત એવું થઈ રહ્યું હતું જે આપણે હીરો મોટોકોપમાં જોયું. જેવું 5800 ક્લિયર થયું ને એવું ફટ કરીને 5800ની સ્ટ્રાઇક સીધી 6000 પર જતી રહી. જેવું એ 6000 પર જવાનું ચાલુ થયું ને, એટલે આજે ઓપન ઇન્ટરેસ્ટ એ ભાવની આસપાસ હોય ને જો ઓપન ઇન્ટરેસ્ટ ઘટવાનું ચાલુ થઈ જાય ને, તો સમજી જવાનું કે ગડબડ થવાની છે. એક્ઝામ્પલ આવું કાંક થાય. હવે આ ચાલુ બજારમાં થવું જોઈએ, આ તો બજાર બંધ થઈ ગયું છે, એટલે હવે કાલે ઉઠે વહેલી પડે સવારવાળી વાત છે. પણ અને માર્કેટ ક્લોઝ છે. ઠીક છે, પણ આ ટાઈપનું કાંઈક તમને જોવા મળે ને, હું તમને આખી પદ્ધતિએ બતાવું છું, પણ આ ટાઈપનું કાંઈક તમને જોવા મળે ને કે તો ABFRL ઓકે, શું ભાવ ચાલે છે? 337. શું છે સ્ટ્રાઇક? 340. હવે 340-41ની આસપાસ જો હું ટ્રેડ કરતો હોઉં અને અહીંયા ઓપન ઇન્ટરેસ્ટ ઓછું થવાનું ચાલુ થઈ ગયું ને, તો મારે સમજી જવાનું કે ભાઈ કાંઈક અહીંયા ગડબડ થવાની છે, તમે તૈયાર થઈ જાઓ. શું થશે? 10માંથી 5 સોદા ખોટા પડશે, કશો વાંધો નહીં. જે 5 ચાલશે ને એ સારા એવા ચાલે છે. તો હવે શું હું ફક્ત આના બેસિસ પર ટ્રેડ કરું છું, ઓપ્શન સ્કેલ્પ કરું છું? નહીં. મારી પાસે મારા પોતાના ડેટા એનાલિટિક્સ જ છે, અને એ ડેટા એનાલિટિક્સ હું તમને બતાવીશ. મારું બિલ્ટઅપ ને મારું સાયકલ ને મારું બિલ્ટઅપ, મારું સાયકલ, મારી ફ્યુચર OIH, આ ટાઈપના મારા ખુદના વેલિડેશનો છે, કારણ કે આ વસ્તુ મારા માટે ચાલી છે. તે જ રીતે તમારી પાસે તમારા પોતાના વેલિડેશનો હશે, તો એ વેલિડેટ કરો, એનો વાંધો નહીં. પણ એક શક્યતા અને એક ઓપોર્ચ્યુનિટી એક ઓપ્શનની 3 ગણી થવાની, અને શક્યતા આ વસ્તુ એ 3 ગણી થવાની શક્યતામાં વૃદ્ધિ. આ જે છે ને, ધ સાઇઝ ઓફ મૂવમેન્ટ એન્ડ ધ પોસિબિલિટી ઓફ મૂવમેન્ટ, આ બે વસ્તુ તમને પકડાઈ જશે. આવી રહી તમારી 340ની સ્ટ્રાઇક, આ 341 થયો અને આ 340 અહીંયા જ છે. તો આઈ હેવ ફૂલ ચાન્સ કે બોસ એક વખત તો અહીંયા ચાન્સ લઈશ. ઠીક છે, ફૂલની તો ફૂલની પાકી મળી જ જાય છે. મારું એવું કેવું છે. ઠીક છે, 10માંથી 6 થી 7 વખત, 3 વખત એવું થાય છે કે અરે ધમધોકાર તેજી થઈ ગઈ ને ફટાફટ 1ના 2, 1ના 3, 1ના 4 થઈ ગયા, અને બાકીના 3 વખત રામ કરીને નીકળી જવાનું. સોરી, ભૂલ થઈ ગઈ, અમે પાછા જતા રહીએ છીએ. 1.5-2 કલાકમાં જવાબ ના આવે તો નીકળી જ જવાનું. ઠીક છે, હવે જસ્ટ એક ફાઇનલ તમને સમરાઇઝ કરી દઉં. ઠીક છે, હું જો જોઈ રહ્યો તો હું કઈ રીતે જોઉં, તો કે હાઈએસ્ટ કોલ અહીંયા છે. આ છે ને, આ એક શોર્ટ કરી શકાય એવી વસ્તુ છે. તો આ કોલ ડિફરન્સ મારે તેજી કરવી, બજાર તેજીમાં છે. ઠીક છે, અને હું તેજીનો કોઈ કેન્ડિડેટ શોધી રહ્યો છું. આ રહ્યું કોલ ડિફ. આ જે છે ને, 0ની આસપાસ ફરતી વસ્તુઓ, આ લોકો છે મારા કેન્ડિડેટ. ઠીક છે, આ લોકો છે મારા કેન્ડિડેટ. સાવ 4 ને 5% ઉપર વધી ગયો છે, ને હજી એ મૂવમેન્ટ નથી આવી, તો બને કે 4%ની જ મૂવમેન્ટ હતી ને, નીકળી ગઈ છે. આ 4% ઉપર છે, આ -4.13%, એટલે 4% ઉપર છે. 1600ની સ્ટ્રાઇક છે ને, 1668નો ભાવ છે, તો 68 રૂપિયાની મૂવમેન્ટ ઓલરેડી આપી ચૂક્યું છે. એમાં માથાકૂટ કરવા જેવું નથી. જગ્યા ક્યાં છે? આ જ્યારે ક્રોસ કરી રહ્યા છે ને, એ તમારી જગ્યાઓ છે. આ ક્રોસ કરી રહ્યા છે એ તમારી જગ્યાઓ છે. આ AB કેપિટલ બરાબર છે, 230 રૂપિયા 20 પૈસા. પછી આ ચોલા ફાઇનાન્સ 1600ની આસપાસ ફરી રહ્યો છે, 700ની આસપાસ ફરી રહ્યો. આ છે તમારા ગ્રાહક. ઠીક છે, આમાંથી જે પણ વેલિડેટ થતું હોય, ચૂપચાપ તૈયાર થઈને બેસી જાઓ, 1.5-2 કલાકમાં જવાબ આવી જાય છે. આ છે ટ્રિગર્સ, અને આ છે ઓપ્શન સ્કેલ્પિંગની આખી વ્યાખ્યા.
વસ્તુ એક્ઝેક્ટલી સેમ રીતે પુટ સાઇડ પર પણ છે અને ટંગ ટ્વિસ્ટર છે ને અને બસ આવી રહ્યા હાલો તમારું આઈટીસી HCL ટેક. હવે આઈટીસી આ ઘણા વખતથી મને દેખાઈ રહ્યું છે પણ હું નથી સોદો કર્યો કારણ કે મારી પાસે મારું જે બેકઅપ વાળી વસ્તુ છે જે લોજિક છે એ લોજિક મને પરવાનગી નથી આપી રહ્યું કે ભાઈ આમાં મંદી ના કરે આમનું એમનું એમ પડ્યું છે સ્ટોક એમ માથાકૂટ કરવા જેવું નથી. તો એ પ્રમાણે છે. આ છે પેડ ફીચર તમને કહી દો પણ મારી જરૂરિયાત હતી સ્કેનર લાવવાની. ઠીક છે હું તમને એમ કહું છું ને કે મારી ગણતરી શું છે કે ભાઈ આમાંથી એકાદ સોદો એ મને હાથમાં આવ્યો ને તો આ ટૂલ મને જોવા માટે મેં સબસ્ક્રિપ્શનના જેટલા પૈસા આપ્યા છે ને એ ક્લિયર થઈ જશે. હું એમ નથી કહેતો કે ગેરંટીડ પ્રોફિટ આવે છે પણ આ અમુક ડેટા એનાલિટિક્સ અને જે મેથડ ટુ મેડનેસ તમને કહું છું ગાંડપણ પાછળની પ્રક્રિયા તે ગાંડપણ પાછળની પ્રક્રિયા જે છે ને એ એક ટ્રેડિંગ મોડેલ બનાવી જાય છે. એટલે બસ એટલું ફક્ત કહીને હું આ સમાપ્ત કરીશ. પણ હવે એ ગેટિંગ ધ મેથડ ટુ મેડનેસ એની માટેનું જે ડેટા તમારે રો મટીરિયલ જોઈએ છે એ રો મટીરિયલ ભેગા કરવા માટે અમુક પૈસા જતા હોય તો એમાં કંઈ ખોટું નથી. સબસ્ક્રિપ્શનની લિંક તમને મળી જશે અને આઈ વુડ સે ગીવ ઇટ અ ટ્રાય. ઠીક છે મહિનો એક વાપરી જુઓ ગમતું હોય તો ઓર લો અને અધરવાઇઝ હું એમ નથી કહેતો કે આ કરી શકાય એવું નથી. ઠીક છે તમે જાઓ ને મારી સાથે ઓપ્શન ચેન જો તમે વિશ્લેષણ કરી રહ્યા હો ઠીક છે કોન્સેપ્ટમાં જ આવીને આમ તો હું પૈસા નથી લેતા આપણે અને એમાં જ તમને જોવા મળશે કે આ લો રિલાયન્સ તો રિલાયન્સનું આવી રહ્યું ઓપન ઇન્ટરેસ્ટ તો ઓપન ઇન્ટરેસ્ટમાં પકડાઈ જ જશે આ કે 3000માં ગતિવિધિઓ થઈ રહી છે 3000નું ઓપન ઇન્ટરેસ્ટ બહુ વધારે છે. ઠીક છે હું ના નથી પાડતો સો દેટ વે ઇટ ઇઝ ઇઝી પણ હંમેશા વસ્તુ એક સમજવી કે જે હાજીર છે એ વજીર છે. તો એ હાજીર ને વજીરમાં ફરક ફક્ત એટલો છે કે પતા કૈસે ચલેગા કે ક્યાં લેને કા હે તો એ આ એરિયા પતા ચલ ગયા. બરાબર છે. કોલ ડિફથી તમને ખબર પડી જાય કે કઈ ઓપોર્ચ્યુનિટીઝ છે. દેટ્સ ઇટ. થેન્ક યુ વેરી મચ. આ ટોપિક માટે ફક્ત આટલું જ છે. છેલ્લો ગુરુ મંત્ર તમને આપી દઉં કે ઓપ્શન્સમાં કમાવું બહુ ઇઝી છે. ફક્ત તમારી આસપાસ નાના દુશ્મનો હોય છે એક વોલાટિલિટી એક ટાઈમ વેલ્યુ આ દુશ્મનોનું ધ્યાન રાખજો. આ દુશ્મનોનું ધ્યાન રાખ્યું તો ઓપ્શનમાં કમાવું બહુ સહેલું છે. ઠીક છે એરર ના કરો. એરરમાં જે પૈસા જાય છે એટલા બચાવી લો. બાકી નાની કમાણીઓ કરો અને કન્સિસ્ટન્ટ રહો ખુશ રહો અને થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ. ઓલ ધ વેરી બેસ્ટ. અને આ હોપફુલી આ જે વિડીયો છે અને આ પ્રકારનું ઓપ્શન સ્કેલ્પિંગ છે એ તમને મદદ કરે એવી જ આશા સાથે તમારી આજ્ઞા લઉં છું. નમસ્કાર.